નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમના હવામાન અપડેટની અંદર આપ સર્વેનું સ્વાગત છે। રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે। ખાસ સૌરાષ્ટ્રની અંદર મેઘો જે છે તે મુશળધાર છે। આજે આવનારા 4 થી 5 દિવસની અંદર રાજ્યની અંદર કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, કેટલો વરસાદ કયા કયા જિલ્લાની અંદર પડી શકે છે, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રાજ્યના 7 કરતાં પણ વધારે જિલ્લાની અંદર એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી અને ભાવનગરની અંદર તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે આ વિષય ઉપર હવામાનના આ વિષયને લઈને મારી સાથે ચર્ચા કરવા માટે વેધર એક્સપર્ટ ચિરાગ શાહ જોડાઈ ગયા છે। ચિરાગભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે। જી ચિરાગભાઈ, રાજ્યની અંદર એક બાજુ તહેવારોનો મોસમ ચાલી રહ્યો છે। રાજકોટ હોય, પોરબંદર હોય, અમરેલી હોય, જુનાગઢ હોય, આ તમામ જિલ્લાની અંદર મેળાઓ પણ જામી રહ્યા છે। લોકો મેળાની અંદર જઈ રહ્યા છે, ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે, અને બીજી બાજુ મેઘો જે છે તે મુશળધાર છે। શું આગાહી છે હવામાન વિભાગની, અને આગામી કેટલા દિવસ રાજ્યની અંદર વરસાદ જે છે તે વરસી શકે છે? જરૂરથી પ્રદીપભાઈ, હવે આપણે જે વચ્ચે 15 દિવસનો જે બ્રેક આવી ગયો હતો, અને એ 15 દિવસના બ્રેકની અંદર આપણે જે મધ્યપ્રદેશમાં મતલબ બંગાળની ખાડીનું પ્રેશર અને આ બાજુ જે આરબ સમુદ્રનું જે આપણે એક સર્ક્યુલેશન ક્રિએટ થયું હતું, આ બંને અત્યારે એટલા હાલમાં એક્ટિવ થઈ ગયા છે, જેના કારણે હવે આપણે જોઈ રહ્યા છીએ લગભગ 23 તારીખથી 23, 24, 25, 26, 27, 28 ને 29, એટલે જો આવનારા 4 દિવસમાં આપણે ગણીએ તો 26, 27, 28 ને 29 હજુ બી 4 દિવસ આપણા ગુજરાત રાજ્યમાં ભારે રહેશે। હું વરસાદની વખતે એવું થયું છે કે આપણે અલ નીનોમાંથી લા નીનામાં આવ્યા। છેલ્લા 7 વર્ષથી આપણું ગુજરાત અને આપણું ભારત એક અલ નીનોની અસરમાં હતું, જેના કારણે આપણને અરબ સમુદ્રની અંદર ઘણા બધા વાવાઝોડા દર વર્ષે આવતા હતા। નાના મોટા વાવાઝોડાના કારણે આપણે ઘણા બધા સારા વરસાદ પણ લઈને આવતા હતા, અને ઘણી બધી આપણે કહેવાય ને કે નુકસાન પણ આપણે ભોગવ્યું છે। તો હવે અલ નીનોમાંથી પાછા આપણે લા નીના તરફ જઈ રહ્યા છીએ, એટલે હવે આ એક ક્લાઇમેટની પેટર્ન છે, એક ક્લાઇમેટની જે આપણે એક રચના કહીએ, આ એનું એક કુદરતી ઉદાહરણ છે કે જે અલ નીનો થાય પછી લા નીના આવે। તો હવે લાનીના છે, એ લાનીના શું છે? લાનીના એ વરસાદના વાદળો કહેવાય છે, અને આ લાનીના એ બહુ સારો વરસાદ અને સારી સિઝન લઈને આવતા હોય છે। અને બધું ગ્લોબલ વોર્મિંગ પછી આ બધા નવા પેટર્ન આવ્યા છે, અલ નીનો ને લાનીનો ને સ્મિયર ઝોન ને મિયર ઝોન ને આ બધું આપણે ઓબસ્ટ્રક્ટ ને આ બધું જે નવું સાંભળી જાય છે, બધી ક્લાઇમેટની અસરો છે ગ્લોબલ વોર્મિંગની। આજથી 20 વર્ષ પહેલાની કોઈ ચર્ચા કરતું ન હતું, પણ છેલ્લા 15 વર્ષથી જે ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ કાર્બનનું પ્રમાણ વધ્યું છે, દરિયાની સપાટી વધી છે, એના કારણે આખા વિશ્વ સ્તરે અત્યારે આ હવામાનની સ્થિતિ અને જે વરસાદની પેટર્ન છે એ પણ ચેન્જ થઈ રહી છે। હવે વાત કરીએ આપણા ઇન્ડિયાની, ભારતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ બંગાળ કુદરતી વર્ષોથી પશ્ચિમની બંગાળીમાં પ્રેશર ક્રિએટ થાય, એ પ્રેશર ધીમે ધીમે ક્રિએટ કરતા કેરળમાં આવે, કેરળમાંથી આપણે મુંબઈમાં, અને મુંબઈમાંથી આપણા ગુજરાતમાં વરસાદ જોવા મળતો હતો। પણ આ વખતે બી એ પેટર્નની અંદર જોવા મળ્યું કે શરૂઆતમાં એ એક્ટિવ હતું અને મુંબઈ સુધી આવીને એટલે દક્ષિણ ગુજરાત સુધી આવીને પાછું અટકી ગયું હતું, અને ત્યાંથી પાછું 7 થી 8 દિવસનો મોન્સૂન બ્રેક લાગી ગયો હતો, અને એ પાછું ભાઈ ગુજરાત તરફ વળ્યું હતું। તો આપણે અત્યારે લગભગ આમ તો જોઈએ ક્લાઇમેટની દ્રષ્ટિએ જોઈએ તો 2 ફેઝ આપણે કમ્પ્લીટ કર્યા છે, અને એક પહેલો આખો ભાગ આપણો વરસાદનો પહેલો રાઉન્ડ આપણો પતી ગયો છે। હવે સેકન્ડ રાઉન્ડમાં આપણે પ્રસ્થાપિત થયા લગભગ 19 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું જે સત્ર છે, એની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। અને આ વખતે કેટલા વર્ષો પછી દરેક તમે હવામાન નિષ્ણાત ગણો કે હવામાન વૈજ્ઞાનિક ગણો કે આપણો આઈએમડી ઇન્ડિયન જે મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ છે કે ગુજરાતનું હવામાન ખાતું, બધા એક જ વસ્તુ કહી રહ્યા છે કે ગુજરાતમાં આવનારા 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। અને આપણે જોયું કાલના દિવસ થઈને આજના દિવસ સુધીમાં આપણે બધી જગ્યાએ મોસ્ટલી 6 થી 7 ઇંચ ઉપર વરસાદ થયો છે, અને અમદાવાદમાં બી કાલે રાતથી સતત વરસાદ થયો છે। તો આવનારા 4 દિવસની સ્થિતિ શું? સૌથી પહેલા આજે જન્માષ્ટમીની વાત કરું। આજે જન્માષ્ટમીના દિવસે પણ આપણા પૂર્વ ગુજરાતની વાત કરું, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ઉત્તર ગુજરાતની વાત કરું, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, મધ્ય ગુજરાતની વાત કરું, મધ્ય ગુજરાતમાં હું મારી દ્રષ્ટિએ હું એલર્ટમાં અત્યારે નાખું છું, ફરતી ઓલરેડી ચાલુ જ છે આણંદ અને વડોદરાની અંદર, અને હવે ગાંધીનગર અને અમદાવાદમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી મારા મોડલ દ્વારા હું તમને અત્યારે કહી રહ્યો છું। એના સિવાય દક્ષિણ ગુજરાતમાં આપણે વલસાડ છે, તાપી છે, દાદરાનગર હવેલી છે, અને સૌરાષ્ટ્રનો કાંઠા છે, એની અંદરમાં ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, દાદરાનગર હવેલી છે। વરસાદની સિસ્ટમની વાત કરી કે તમે છેલ્લા આગામી 4 દિવસની અંદર રાજ્યની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતની અંદરની સાથે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। તો ગુજરાત ઉપર હાલ કોઈ સિસ્ટમ સક્રિય હોય કે આસપાસની કોઈ સિસ્ટમ સક્રિય હોય કે જેના કારણે 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જે છે તે આપવામાં આવ્યું છે, એનું કોઈ કારણ?
આની પાછળ એક જ કારણ છે પ્રદીપભાઈ, આપણે જે પશ્ચિમી બંગાળમાં લો પ્રેશર ક્રિએટ થયું હતું એ લો પ્રેશર મધ્યપ્રદેશ પર આવીને પ્રસ્થાપિત થયું હતું. એ મધ્યપ્રદેશમાં થોડાક દિવસ વચમાં આપણને 10-12 દિવસ આપણને જે બ્રેક જોવા મળ્યા, એ 12 દિવસની અંદર એ જે પ્રેશર છે, મતલબ એ જે સિસ્ટમ છે સક્રિય થઈ ગઈ છે. એટલે મધ્યપ્રદેશથી પશ્ચિમ બંગાળી ખાડીનું જે પ્રેશર આવી રહ્યું છે અત્યારે ગુજરાતના ઉત્તર પશ્ચિમ તરફ પ્રયાણ કરી રહ્યું છે. બીજું એ છે કે આપણું હતું અરબ સમુદ્રની અંદરમાં જે આપણે કહેતા હતા કે ઓફશોર સ્ટ્રંગ, એ જે અત્યારે અટકી ગયું હતું એ પણ અત્યારે સક્રિય થઈ ગયું છે. એટલે લગભગ આ બે એક્ટિવ સિસ્ટમ છે. આ બંને એક્ટિવ સિસ્ટમ અત્યારે ગુજરાતમાં આવનારા 4 દિવસોમાં એની અસર જોવા મળશે. હવે આ બે સિસ્ટમ સિવાય આ બે સિસ્ટમ જ્યારે મર્જ થશે, એટલે હું આજની વાત કરું છું, આજે 26 અને 27 તારીખમાં જ્યારે સિસ્ટમ મર્જ થવાની છે, એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઉપરના ભાગોમાં મર્જ થશે. એ ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે આ ત્રણેય સિસ્ટમનું જોર આવનારા 4 દિવસોમાં આપણને ગુજરાતના તમામ જિલ્લામાં, લગભગ હું તમને કહું છું ને, બાકા 10-12 જિલ્લાને છોડીને, જિલ્લાની તાલુકાઓને છોડીને, મતલબ આખું ગુજરાતને કવર કરે એટલો ભારેથી અતિ ભારે વરસાદ આવનારા 3 દિવસમાં હજુ આપણને જોવા મળશે. અને એમાં કચ્છનો જે વિસ્તાર છે, કચ્છના વિસ્તારની અંદર પણ આપણને વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ આવનારા 4 દિવસમાં જોવા મળશે. અને આ સિસ્ટમ, બંને સિસ્ટમ ઓલરેડી પ્રદીપભાઈ એસ્ટાબ્લિશ હતી, પણ આ સિસ્ટમની અંદર વચમાં જે મોન્સૂન બ્રેક આવે, કુદરતી ઘટના છે કે જ્યારે ભેજ વપરાઈ જાય, જ્યારે પાણીની ઇન્ટેન્સિટી ક્લાઉડની અંદર ઘટી જાય, જેના કારણે વરસાદની સ્થિતિ ઘટી જાય, વરસાદ અને મેઇન છે હવાનું જે સ્તર ઘટી ગયું હતું, પવનની ગતિ ઘટી ગઈ હતી, જેના કારણે આપણે આજે વચમાં આ 10-12 દિવસનો જે બ્રેક પડ્યો, હવે એ પાછું એક્ટિવેટ થઈને એ સિસ્ટમ સક્રિય થઈને બંને બાજુથી ગુજરાતની ઉપર જોર વધી રહ્યું છે, જેના કારણે આવનારા 4 દિવસોમાં આપણને આ સિસ્ટમ હજુ આગળ સક્રિય થઈને આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ આગામી 4 દિવસ અતિથી ભારે વરસાદની આગાહી, 15 દિવસ ચિરાગભાઈ વચ્ચે આપણે રાજ્યની અંદર વરસાદનો બ્રેક પડ્યો, ત્યારબાદથી ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ શું એવું લાગી રહ્યું છે આગામી દિવસોની અંદર કે આ 4 દિવસ બાદ પણ વરસાદ રાજ્યની અંદર પડી શકે, ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, કે જ્યાં વરસાદની ટકાવારી હજી જે સામાન્ય કરતાં ઓછી જોવા મળી રહી છે? ના, જરૂરથી આવનારા 4 દિવસોની અંદર મેં તમને કીધું ને, જ્યારે આ બે સિસ્ટમ બે બાજુથી જ્યારે હવામાન સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે, એક આપણે મધ્યપ્રદેશની વાત કરીએ, એક બાજુ આપણે આ જે દરિયાકાંઠાની વિસ્તારમાં અરબ સમુદ્રના, આ બંનેના જે મતલબ પવનો છે, આ બંનેની જે સિસ્ટમ છે જ્યારે મર્જ થશે, એટલે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતની ઉપર જેનું પ્રયાણ થવાનું છે. એટલે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના જેટલા બી જિલ્લામાં આપણને ઘટ અત્યારે જોવા મળી રહી છે, એ ઘટ આ જ 4 દિવસની અંદર આપણને પૂર્ણ થયેલી જોવા મળશે. અને બની શકે છે કે 100% વરસાદ અમુક જિલ્લાઓની અંદર, હું અમુક જ કહું છું, આમ તો 98% એરિયા કવર થઈ જવાનો છે સાર્વત્રિક વરસાદનો, પણ અમુક 2 કે 3% વિસ્તારોની અંદર આપણને થોડીક ઘટ જોવા મળશે, કે જેવી 10 થી 15% આપણે ઘટાડો જોઈ શકીએ છીએ. એની પાછળ રીઝન એક જ છે કે જ્યારે સિસ્ટમ બને છે, જ્યારે વાદળનું સંકલન થાય છે, એ વાદળની અંદર ક્યાંક એક ઓબસ્ટ્રક્ટ ક્રિએટ થતો હોય છે, ત્યાં આગળ કોઈ 1-2 જિલ્લા કે 1-2 નાના તાલુકા બાકાત રહી જતા હોય. વરસાદ પડે છે પણ એટલી માત્રામાં વરસાદ નથી પડતો. પણ આવનારા આ 4 દિવસોની અંદર આ સિસ્ટમ એટલી સક્રિય છે, આ સિસ્ટમ એટલી પ્રબળ છે અને પ્રેશર એટલું ક્રિએટ થયેલું છે, જેના કારણે વાદળની સ્થિતિ અને એની પાણીની ઇન્ટેન્સિટી અને વોટર જે કેપેબિલિટી છે એ બહુ જ હેવી છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો વરસાદ પડશે જ, અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એટલે જેટલા બી જિલ્લામાં આપણે ઘટ જોઈ છે અત્યારે, જો કાલે જ આપણે જોયું કે ઘણી બધી નદીમાં પૂર, મેં એ પણ અનુમાન કર્યું હતું કે આ વર્ષે આપણને 1 કરતા વધારે નદીમાં આપણને પૂર જેવી સ્થિતિ જોવા મળશે. એમાં અત્યારે હાલમાં ઓલરેડી 2 કે 3 નદીમાં એ પૂર જેવી સ્થિતિ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો લગભગ હજુ આવનારા આ 4 દિવસની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જો આ રીતનો વરસાદ અમારા પ્રેડિક્શન પ્રમાણે, અમારા હાલના અનુમાન પ્રમાણે જો પડશે, તો આપણને બીજી બી નદીઓની અંદર પૂર જેવી સ્થિતિ પણ ક્રિએટ થશે. અને ખેડૂતો માટે બી ખુશીના સમાચાર છે કે એમને જે વાવણી લાયક જે પાક જોઈએ છે, વરસાદ જોઈએ છે, એ પણ જોવા મળશે. અને પ્રદીપભાઈ, આ શું છે, આ એક મગા નક્ષત્ર છે. મગા નક્ષત્રની અંદર કુદરતી રીતના વરસાદ પડતો જ હોય છે. એટલે એ બી આપણે એક શાસ્ત્ર દ્રષ્ટિએ જોવા મળીએ. હું તો હવામાન વૈજ્ઞાનિક છું, પણ હવામાન સિવાયની બી જો આપણે નક્ષત્રોની વાત કરીએ, ત્યારે આપણા ધર્મની વાત કરીએ, તો ધર્મની દ્રષ્ટિએ પણ મગા નક્ષત્રમાં વરસાદ સારામાં સારો જોવા મળશે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચિંતા કરવા જેવી નથી. એમાં બી આવનારા જે 4 દિવસ બાકી છે, એની અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે, અને જે જિલ્લામાં ઘટ છે એ પણ પૂર્ણ થઈ જશે. બિલકુલ ચિરાગભાઈ, ન્યૂઝરૂમના દર્શકો સુધી રાજ્યની અંદર વરસાદની પરિસ્થિતિ અને આગામી 4 દિવસ કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, કેવો વરસાદ વરસી શકે છે, તેની સાથે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડૉક્ટર ચિરાગ શાહ, સાયક્લોન એક્સપર્ટ, કે જેમણે જણાવ્યું કે રાજ્યની અંદર આગામી 4 દિવસ જે બે સિસ્ટમ સક્રિય છે, એક મધ્યપ્રદેશની અંદર અને સાથે બીજી સિસ્ટમ દરિયાકાંઠા ઉપર જે સક્રિય છે, કે જેને લઈને રાજ્યની અંદર અતિથી ભારે વરસાદ જે છે તે પડી શકે તેવી પરિસ્થિતિ છે. જો કે હવામાન વિભાગે પણ અમરેલી અને ભાવનગરની અંદર એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે, ને તેની સાથે સાથે અન્ય 5 થી 6 જિલ્લાઓ જે છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે આગામી 4 થી 5 દિવસ રાજ્યની અંદર મેઘો મુશળધાર વરસી શકે છે.
આવી જ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ. અમારી ચેનલને આજે જ લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.